હવે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ખેડૂતોનો ઠેર ઠેર કેટલો સરસ જુગાડ છે, કારણ કે તમે જોઈ શકો છો કે થાંભલીઓનો પણ ઉપયોગ નથી ભાઈ, એક લેબડાના ઝાડના ડાળાનો ઉપયોગ કરીને ભાઈ કેટલો સરસ જુગાડ બનાવે છે। કારણ કે ભાઈ આ તમે જોઈ શકો છો કે બટાકા બચાવવા માટે ભૂંડનો ત્રાસ વધી ગયો છે, તે માટે ભાઈ આ જુગાડ કેટલો સરસ બનાવે છે। કારણ કે આવો જુગાડ તો કંઈક જ જોવા મળતો હોય છે, અને તમે જોઈ શકો છો કે આ રાજગારાની અંદર અને બધે જગ્યાએ તમને આવા જ જુગાડ જોવા મળતા રહેશે ભાઈ। કારણ કે તમે જોઈ શકો છો કે ડાળાનો ઉપયોગ કરીને કેટલો સરસ જુગાડ બનાવ્યો છે। એટલે આ જુગાડ તમને કેવો લાગે છે તમે કોમેન્ટની અંદર જણાવજો, અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। તમે જોઈ શકો છો, તમને આગળ પણ બતાવીશું, કારણ કે આ જુઓ તમે આ લેબડાનો ઉપયોગ કરીને કેટલો સરસ જુગાડ બનાવ્યો છે। એટલે તમે ઝાટકા મશીન આ રીતે પણ બાંધી શકો છો, કારણ કે એવું નહીં આપણા પાસે પૈસા હોવા જોઈએ અને સસ્તા ભાવની અંદર પણ આવો ઝાટકાનો જુગાડ થઈ જાય। કારણ કે આપણે આવા લેમડા હોય, ઝાડ તો ઊભા જ હોય છે, એટલે આપણે ઝાડ પણ ના કાઢવા જોઈએ અને ફેન્સી વાડ પણ ના બનાવવી જોઈએ। કારણ કે આપણે ઝાડ કાઢીને આપણને કોઈ મળવાનું નથી, અને આપણે હામાય આપણા નાશ કરી રહ્યા છે ઝાડનો। તે માટે મારું તો એટલું જ કહેવું છે કે ઝાડ કાઢવાની અને આવા જુગાડું મગજ છે જ ગુજરાતીઓના, એટલે આવા જુગાડ બનાવવાને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો।